નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગર આરટીઓ પાણપુર વિસ્તારમાં રખડતી ગાયોથી ટ્રાફિક અને પશુ સ્વાસ્થ્ય સામે મોટો ખતરો સામે આવ્યો છે। હિંમતનગરના આરટીઓ પાણપુર વિસ્તારમાં રખડતી ગાયોની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। રસ્તાની વચ્ચે ગાયોનું ટોળું અડ્ડો જમાવીને ઊભું રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં રસ્તા પર બેઠેલી કે ઊભેલી ગાયો વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે। એક તરફ રખડતી ગાયોના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે, તો બીજી તરફ આ નિર્દોષ પશુઓના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। કચરાના ડગલામાં ખોરાક શોધતી ગાયો પ્લાસ્ટિકની થેલીઓ સહિત કચરો ખાઈ રહી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પ્લાસ્ટિક અને અન્ય કચરો પશુઓના પેટમાં જવાથી તેમના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે અને જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે। હવે સવાલ તંત્રની કામગીરી સામે ઊભા થયા છે। રખડતા પશુઓની સમસ્યા નવી નથી, તેમ છતાં વર્ષોથી આ સમસ્યાનો કાયમી ઉકેલ કેમ આવ્યો નથી? શું કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જ તંત્ર જાગશે? હિંમતનગર આરટીઓ પાણપુર વિસ્તારમાં રસ્તા પર રખડતી ગાયો અંગે નગરપાલિકા અને આસપાસની પંચાયતો સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી પશુઓને સુરક્ષિત રીતે હટાવી યોગ્ય સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી જરૂરી બની છે। સાથે જ ગાયોને રસ્તા પર રખડતી છોડી મૂકતા પશુ માલિકોની પણ જવાબદારી નક્કી થવી જોઈએ। માત્ર ગાયોને પકડીને પાંજરાપોળમાં મોકલી દેવી પૂરતી કાર્યવાહી નથી। પશુઓના માલિક કોણ છે? તેઓ પશુઓને રસ્તા પર કેમ છોડી રહ્યા છે? અને નિયમોનો ભંગ થતો હોય તો જવાબદારી કોની છે તેની પણ તપાસ થવી જરૂરી છે। પશુઓ માટે જવાબદારી જરૂરી, કારણ કે રખડતી ગાયોને માત્ર ટ્રાફિક માટેનો અવરોધ માનવ યોગ્ય નથી, પરંતુ કચરો ખાઈ રહેલા આ પશુઓ માટે યોગ્ય ખોરાક, પીવાનું પાણી, સારવાર અને સુરક્ષિત આશ્રયની વ્યવસ્થા કરવી પણ તંત્રની માનવતાપૂર્ણ જવાબદારી છે। અગાઉ હિંમતનગર નજીકના હડિયોલ ગામમાં પણ રખડતી ગાયોની સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ 52 થી વધુ ગાયોને એકત્ર કરી પાંજરાપોળ મોકલી હતી। આ ઘટનાને પણ રખડતા પશુઓની સમસ્યા કેટલી ગંભીર બની રહી છે તે દર્શાવવામાં પણ આવ્યું હતું। પશુઓના કાન પર નિશાન અંગે પણ તપાસ જરૂરી બન્યા છે, કારણ કે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કેટલાક પશુઓના કાન પર ઓળખ અથવા વીમા સંબંધિત નિશાન જોવા મળે છે। જો આવા નિશાન ધરાવતા પશુઓની માલિકી, ઓળખ, વીમો અથવા અન્ય કોઈ પ્રક્રિયામાં ગેરરીતિ થતી હોવાની કોઈ હકીકત હોય તો સંબંધિત વિભાગે તેની સત્તાવાર તપાસ કરવી જોઈએ। આ બાબત અંગે કોઈ નિષ્ક્રિય પર પહોંચતા પહેલા સત્તાવાર તપાસ જરૂરી છે, પરંતુ જો ફરિયાદો કે શંકાઓ સામે આવી રહી હોય તો તંત્ર દ્વારા તેની અવગણના પણ ન થવી જોઈએ। હવે કાર્યવાહી નહીં તો ક્યારે? હિંમતનગર આરટીઓ કચેરી ગુજરાતના સરકારના વાહન વ્યવહાર વિભાગ હેઠળ કાર્યરત છે। આરટીઓ પાણપુર વિસ્તારના શહેરના મહત્વના માર્ગોમાં આવે છે, ત્યારે અહીં રસ્તા પર રખડતા પશુઓની સમસ્યા માટે સંબંધિત વિભાગો વચ્ચે સંકલન કરીને તાત્કાલિક કાર્યવાહી કેમ ન થાય? હવે તંત્રએ માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં, પરંતુ મેદાન પર દેખાય તેવી કાર્યવાહી જરૂર છે। રખડતી ગાયોને રસ્તા પરથી સુરક્ષિત રીતે હટાવવી, યોગ્ય આશ્રયની વ્યવસ્થા કરવી, કચરાના ઢગલા દૂર કરવા, પશુ માલિકોની જવાબદારી નક્કી કરવી અને ફરીથી પશુઓ રસ્તા પર ન આવે તે માટે અસરકારક વ્યવસ્થા કરવી, આ તમામ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે। લોકોની સુરક્ષા અને નિર્દોષ પશુઓના જીવન બંને સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નોનો કાયમી ઉકેલ ક્યારે આવશે? હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર સમસ્યાને ગંભીરતાથી લઈને ક્યારે સ્થળ પર ઉતરી કાર્યવાહી કરે છે અને જવાબદાર પશુ માલિકો સામે નિયમ મુજબ પગલાં ભરશે। HK ન્યૂઝ, હિંમતનગર, સાબરકાંઠા।